જગદીશ પંચાલનું કહેવું છે કે આંતરિક ગેંગવોર ચાલે છે, તેના દર્શન કરવા વિધાનસભાઓ. તમારો આંતરિક અસંતોષ કેટલો છે તે પૂર્વ ધારાસભ્ય અને સંસદ સભ્યને પૂછો. વિધાનસભાના લોન્જમાં બેસશો તો ખબર પડશે. તે પ્રકારની વાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરી રહ્યા છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું, ગેસની લાઇનમાં ઊભા રહેનાર લોકોને મળો તો ખબર પડશે કેટલી નારાજગી છે. ખેડૂતોના ખેતરમાં જતા લોકો વચ્ચે જશો તો ખબર પડશે ભાજપમાં કેટલી નારાજગી છે. આ તમામ મુદ્દે સરકાર નિષ્ફળ છે અને આ તમામ મામલે ભાજપ પ્રજા વચ્ચે જશે ત્યારે ખબર પડશે. પહેલાં તો સાંભળો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને. જગદીશભાઈને તો એટલું જ કહેવું છે કે તમારી આંતરિક જે ગેંગવોર ચાલે છે એને તમારે જો પ્રત્યક્ષ પુરાવાને દર્શન કરવા હોય તો આખો દિવસ વિધાનસભાના સત્રમાં હાજરી આપે તો ત્યાં જ ખબર પડશે કે તમારો આંતરિક અસંતોષ કેટલો છે. તમારા જે સિનિયર ધારાસભ્યો છે, પૂર્વ મંત્રીઓ છે, કેટલા અસંતોષની સાથે ભારતીય જનતા પાર્ટીની અત્યારની જે કાર્યરીતિ છે, એની નીતિ રીતિ છે, એની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વિધાનસભાની લોન્જમાં બેસશે જગદીશભાઈ તો ખબર પડશે કે એમની સ્થિતિ શું છે. અને હજુ જ્યારે જગદીશભાઈ પ્રજાની વચ્ચે જશે ત્યારે ખબર પડશે કે ગેસના બોટલ માટે લાઈનોમાં ઊભા રહેનારા લોકો, પેટ્રોલ ને ડીઝલ માટે પંપની લાઈનોમાં ઊભા રહેનારા લોકો, આદિવાસી વિસ્તારમાં જળ જંગલ ને જમીનના અધિકાર માટે લડતા આદિવાસી સમાજના લોકો, ખેડૂતના ખેતરમાં જશે તો ખબર પડશે કે આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો દેવા માફીની માંગ કરે છે તો એની વાત ક્યાંય સંભળાતી નથી. યુવાનોને રોજગાર નથી મળતો, ડ્રગ્સ ને દારૂને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. આ બધા જ જે મુદ્દાઓ છે જેના પર સરકાર નિષ્ફળ છે, સરકાર સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એ આક્રોશનો સામનો આવનારા સમયમાં જ્યારે પ્રજા વચ્ચે જશે ત્યારે અમને પ્રત્યક્ષ અનુભવ થશે. એટલે તમે તમારી પાર્ટીની ચિંતા કરો, કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. તેમણે જગદીશ પંચાલ જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમને પ્રહાર કર્યા છે અને પ્રજા કઈ કઈ બાબતોથી નારાજ છે તેને લઈને વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો.